સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય. 26મી તારીખે અહીંથી નીકળાતા, મે 26. આજે 10 સપ્ટેમ્બર થઈ. માળા પૂરી થઈ ગઈ. $108 દિવસ. શરૂઆત દુબઈથી કરી, પૂર્ણાવતી દુબઈમાં કરી. દુબઈમાં છેલ્લી સભા કરી, 450 જણા હતા. લંડનમાં, જર્મનીમાં બ્રહ્મયાઈ સિંહે દાખલો ખૂબ સરસ કર્યો. વિકાસની સાથે ચિકાસ છે. ચિકાસ એટલે શું? નિષ્ઠાનો બેઝ. ચિકાસ એટલે નિષ્ઠાનો બેઝ. નિષ્ઠાનો બેઝ તો જ પાકો થાય સેવા ભજન કથાઓ તમે ડૂબાલા તો. ત્રણેય વસ્તુ જોઈએ. સેવાય જોઈએ, ભજન બી જોઈએ, કથા વાર્તા પણ જોઈએ. ત્રણેય વસ્તુ પરફેક્ટ હોય એનું નામ નિષ્ઠા કહેવાય. બ્રહ્મયાઈ સાહેબનો કથા વાર્તાનો મારો સારો. ઓનલાઈન બેની સભા ચાલુ હોય. પરદેશમાં હોય તો અમદાવાદને ઓનલાઈન લાભ આપે, અમદાવાદમાં હોય તો પરદેશવાળાને ઓનલાઈન લાભ આપે. એ ફોલોઅપ છે. આપણે બધા કાર્યકર્તાઓ છીએ, મરણિયા છીએ. જેનું જેટલું સારું એટલું મારું. જેનું જેટલું સારું એટલું લેતા શીખીએ બસ. બ્રહ્મયાઈ સાહેબના ગુણ છે કે નિરંતર કથા વાર્તામાં ડૂબેલા રહે અને ડૂબેલા રાખે. લંડનમાં શિબિર કરી. ટોપિક કયો હતો? હુંમાંથી તુમા જવાની યાત્રા. કયો ટોપિક? એ ટોપિક ક્યારે આવે? આ છેલ્લું લેસન કહેવાય. હા, હુંમાંથી તુમા જવાનું લેસન. એ લેસનની વાત જ્યાં થતી હોય એ સમાજ કેટલો સાઉન્ડ હશે. દરેક વ્યક્તિ પોતાના હુંને પકડતા થયા છે. શું થયા છે? દરેક વ્યક્તિ પોતાના અહંકારને પકડતા થયા છે.
એ સ્વામીજીની કૃપા અને બ્રહ્મિયાઈ સાંઈ જેવા સંતો કાર્યકર્તાઓનો દાખલો. એ આધ્યાત્મિક ચિકાસ શું કહેવાય, નવા નવા યુવકો પણ ખૂબ આવે છે. જર્મનીમાં યુવકો ફ્લો વધારે છે ત્યારે. દરેક જગ્યાએ સ્વભાવ સરસ થાય છે. દરેક જગ્યાએ નિષ્ઠાનો બેઝ પાકો થતો જાય છે. એકલો માસ વધે છે એવું નથી. મિશન ડબલમાં બધી રીતે ડબલ થાય છે. સમજણ પણ સરસ પાકી થતી જાય છે. નિષ્ઠા પણ પાકી થતી જાય છે. સમર્પણ પણ પાકું થતું જાય છે. ભેગા રહીને દોડવાનું આત્મિકતા પણ પાકી થતી જાય છે. બધી રીતે સરસ સમાજનો વિકાસ ચારે બાજુ થઈ રહ્યો છે. અમેરિકામાં શિબિર થઈ. એનું થીમ કયું હતું? ગુણાતીત પ્રીતિ. કયું થીમ હતું? આ પેલા ફૂલ આપીએ પ્રીતિની વાત નથી હો. 24 જાન્યુઆરી આપણે બધા ભેગા થઈને એ પ્રીતિની વાત નથી. ભગવાનના થઈને એના આકારે જીવવાની વાત છે. પ્રીતિ એટલે તારા સિવાય કાંઈ નહીં, નામ પ્રીતિ કહેવાય. પ્રીતિ એટલે તારા સિવાય કાંઈ નહીં. એવી પ્રાર્થનાઓ જેટલી જગ્યાએ ગયા, જેટલા પત્રો આવ્યા છે, પ્રાર્થના પત્ર આવે દરેક જગ્યાએ. કોઈ જગ્યાએ લૌકિક પ્રાર્થના કાગળ આવ્યા જ નથી, કોઈ ચાલે. મોસ્ટલી સ્પિરિચ્યુઅલ પ્રાર્થનાઓ એ ચિકાસ. પ્રસંગો દરેકને હોય, અહીંયા હોય ને પરદેશમાં હોય. પણ ભગવાનના બળે પ્રસંગોમાંથી કઈ રીતે પાસ થવું, પ્રભુના બળે કઈ રીતે જીવવું, એ આખું દર્શન આ 108 દિવસમાં થયું. એ વિકાસ સાથે ચિકાસ. સ્વામીજીના સંકલ્પે દરેક જગ્યાએ એવો સરસ સમાજ. કેનેડામાં સુરત સાંઈ દાખલો કરે છે. કેનેડા મંદિર જોયું હોય એને ખ્યાલ હશે. મંદિર મોટું છે, આના કરતાં હોલ મોટો છે. આના કરતાં હોલ મોટો છે, થોડો નાનો પડે છે. સમજી ગયા તમે? $11,000 ફૂટનો હોલ છે. કેટલો? 11,000 ફૂટ. એટલો મોટો હોલ છે પણ નાનો પડે. મંદિર જૂનું છે, 2005ની સાલમાં આપણે લીધું.
એ પહેલાં 10-15 વર્ષ પહેલાં તૈયાર થયું હશે, એટલે 30 વર્ષ જૂનું મંદિર છે. પાર્કિંગ, ગાડીઓ પાર્ક કરે, પાર્કિંગ આખું ઉખડી ગયો છે. તમે ઉઘાડ બગે ચાલો જકી પસર થઈ જાય. હો, સમજી ગયા? મેન્ટેનન્સ કરવાની જરૂરિયાત છે એવું પાર્કિંગ થઈ ગયું. મંદિરનો હોલ છે, છાપરામાંથી રૂફ ઉપરથી પાણી પડે છે. કેવી પરિસ્થિતિ છે. છતાંય મેં વાત કરી જનકભાઈને, બધા વડીલોને, આને મેન્ટેનન્સ કરાવી દઈએ. એક શબ્દ વાપર્યો, પેલું અમારું વેટિકન કે મેં સમજ પડ્યું હતું કે ઈસુ ખ્રિસ્તનું મેન સેન્ટર વેટિકન કહેવાય. શું કહેવાય? ક્રિશ્ચિયાનિટીનું મેન સેન્ટર વેટિકન કહેવાય ને. વેટિકન કહેવાય કે અમારું પહેલાં વેટિકન તૈયાર થાય એટલે આપણું એટલે ઉમંગ છે તમારું વેટિકન પહેલાં તૈયાર કરો. અમે શાંતિથી બેઠા છીએ, સરસ વાત થાય છે, અમને કોઈ તકલીફ નથી. એવું મંડળ કેનેડાનું. કોઈ વસ્તુ વાલી નહીં રાખવાના સંકલ્પ સહિત બધા માંડ્યા છે. અમે બેન્સેલનમાં સભા કરેલી. મંડળ નાનું છે પણ સરસ. કેવી ચિકાસ છે સત્સંગ એની વાત કરું છું. આપણે બધાએ ચિકાસ પ્રગટાવવાની છે. શું કરવાનું? ચિકાસ પ્રગટાવવાની છે. 5 ગ્રુપ છે. એક નાના બાળકોનું છે, કિડ્સ. પછી ટીનેજર્સ, અંડર 19, 13 થી 19 વર્ષ સુધીના દીકરાઓને ટીનેજર કહેવાય. પછી યુવકોનું ગ્રુપ છે. પછી અંડર 16નું ગ્રુપ છે. પછી એથી મોટાનું ગ્રુપ છે. સભા સરસ થઈ. દરેક વ્યક્તિ કંઈક થીમ સાથે જીવે છે. દરેક વ્યક્તિ કંઈક થીમથી જીવે છે. નાના ટાબુરિયા પહેલાં આવ્યા, ભૂલકાઓ. છોકરાઓએ જાતે હાર બનાવેલો. એની પોતાની ભાવનાઓ પેઇન્ટિંગ કરીને કે જે કંઈ હોય બનાવીને મૂકેલી. છોકરાએ કે નો બી ઓલવેઝ એ સ્ટડી કરતા હોય,
નાના બાળકોની વાત છે. 10 વર્ષની અંદરના ટાબરિયા હતા. કયા? એ લોકો હાર બનાવી લાયેલા. એની થીમ હતી કે હંમેશા ભણવામાં A ગ્રેડ આવવો જોઈએ. કયો ગ્રેડ? A ગ્રેડ આવવો જોઈએ. સ્વામીજીને ગમતું હતું. સ્વામીજી દરેકને ઘૂંટાવતા હતા કે નો બી ઓલવેઝ A. એ છોકરાઓએ થીમ પકડીને જીવવાની શરૂઆત કરી. પ્રાર્થના કરી કે બળ આપજો કે અમે ભણવામાં ફોકસ રહીએ. પછી એનાથી મોટું ટીનેજર ગ્રુપ, 13 થી 19 વર્ષ, એ છોકરાઓ આવ્યા. ભણતા હોય, એ બી કોલેજ સ્કૂલમાં હોય. એના જીવનમાં જે ડાયવર્ઝન હોય એ બધા સોશિયલ મીડિયાના કન્સેપ્ટથી એ લોકો આવેલા. કયો કન્સેપ્ટ? સોશિયલ મીડિયાનો. કે અમારા જીવનમાં ફોકસ થવામાં, સત્સંગમાં હોય કે ભણવામાં હોય, સોશિયલ મીડિયા અમારા જીવનમાં બંધનકારી છે. બધા આઇકોન દોરીને લાવેલા. અમારા જીવનમાં બંધન ના થાય એક કન્સેપ્ટ એ લોકો જીવે છે. પછી એનાથી મોટા ગ્રુપ જે કોલેજમાં ભણતા હોઈએ, દરેકનું લેવલ જુદું, દરેકના કઈ જગ્યાએ શું બંધન થાય છે એના લેવલ બી જુદા હોય. એ લોકો આવ્યા. એનો કન્સેપ્ટ બહુ સરસ હતો. કાર્ડ બનાવીને લાયેલા. કાર્ડની અંદર એક સરસની ગાડી, સરસનો ફોન, સરસનું ઘર, એ બધું જ 5-6 વસ્તુથી એ ચિત્રીને લાયેલા. હું આ શું છે? ત્યારે એ છોકરાઓએ કહ્યું, એ દરેક પર પિન ચોંટાડેલી હતી. શું હતું? અમારી આટલી બધી જગ્યાએ પિન ચોંટેલી છે. એમાં ગર્લફ્રેન્ડ બી હતી. એ બધી જગ્યાએ પીનો ચોંટેલી હતી. એમાં આ શું છે? તો કે સ્વામી આ બધી જગ્યાએ પીનો ચોંટેલી છે મારી. આપણી હોય પણ આપણે કન્ફેસ ના કરીએ. હા, કન્ફેસ કરવું એ મોટી સાધના છે. આપણે કંઈ ખાનદાન છીએ એવું નથી. ખાનદાન થવાનું છે. આપણો બાપ ખાનદાન છે એટલે એટલે કાર્ડ લઈને આવ્યા. મને કાર્ડ બતાવ્યું. મેં કહ્યું સ્વામી આ બધી ફીનો અહીંથી ઉખેડી લો તમે કે. વચ્ચે સ્વામીજીની મૂર્તિ હતી કાર્ડમાં. એની પર બધી પીનો ચોંટાડી દો કે. સારી ગાડીમાં પીન ના ચોંટે, સારા ઘરમાં પીન ના ચોંટે, સારી ઓફિસમાં પીન ના ચોંટે, સારી લાડીવાળી ગાડી, દેખો વાડી તો ત્યાં ના હોય, એમાં પીન ના ચોંટે. કેવળ સ્વામીજીમાં જ પીન ચોંટેલી રહે. એ કન્સેપ્ટ કેવો કહેવાય? કામ લાગે કે ના લાગે આપણને? હે કે બોલતા નહીં તો હા.
ગોષ્ઠીમાં વાત કરું ને ઘણી ખરી, હું એક જ જગ્યાએ પિન ચોંટાડવા જેવી છે. અને છોકરો પકડે છે કેવું, પોતાના જીવનમાં કઈ જગ્યાએ ખોટી પીનો ચોંટી ગઈ છે, એમાંથી કઈ રીતે ઉખડવી અને કઈ જગ્યાએ ચોંટાડવી, સ્વાધ્યાય ભજનથી પાકું કરે છે. તો જ આ પ્રાર્થના થાય. એમનેમ થાય. આ ચિકાસ કહેવાય. શું કહેવાય? ચિકાસ કહેવાય. પછીનું એક ગ્રુપ આવ્યું. આગળ 3 ગ્રુપ થયા ને. ખાલી વાસણ લઈને આવ્યું. દરેકના હાથમાં ખાલી વાસણ હતા. આપણને લાગે હા હું, મને સમજ ના પડી પહેલાં તો. આ કન્સેપ્ટ કયો છે? એ કન્સેપ્ટ તો જ આવે કથા વાર્તા મોટું ભાઈ તો જ. મોટા પુરુષના જીવન તરફ નજર હોય તો એ કન્સેપ્ટ આવે. એટલે છોકરાએ કહ્યું કે આ ખાલી વાસણ છે. કે તો દેખાય છે ખાલી વાસણ છે, તો પણ એ શું કહેવા શું માગે છે? ત્યારે છોકરાએ કહ્યું, યોગીજી મહારાજ છાસ લેવા જતા હતા. ચાર 5 ગામડામાં ફર્યા, કોઈ જગ્યાએથી છાસ મળી નહીં. ખાલી હાથે આવ્યા. છતાં પણ યોગી મહારાજનો આનંદ કે મસ્તી ગઈ નથી. પ્રસંગો કેવું મનન કરે છે અને એ પ્રસંગોને પોતાના જીવન સાથે કઈ રીતે સુસંગત કરે છે, એનું આ દર્શન છે. યોગી મહારાજને છાસ ન મળી છતાં આનંદ ગયો અને કોઈ પૂછ્યું કે બાપા તમે છાસ લેવા ગયા, છાસ મળી નહીં, તમારો આનંદ ઓછો થતો નથી કે? તો બાપા કે હું ક્યાં છાસ લેવા ગયો હતો, હું તો શાસ્ત્રી મહારાજને રાજી કરવા માટે આજ્ઞા પાડું છું. કે શું કે રિઝલ્ટ મળે તોય ઠીક, ના મળે તોય ઠીક, હું તો નિમિત્ત માત્ર છું. એ કન્સેપ્ટ એ લોકોનો હતો. આ કન્સેપ્ટ તો જ આવે કથા ડૂબો તો. ડૂબવું જોઈએ કે ના ડૂબવું જોઈએ? આજથી અહીંથી જઈએ એટલે સંકલ્પ રાખજો હો કે ડૂબવું છે. ચિકાસ પ્રગટાવી છે. શું કરવું છે? ચિકાસ પ્રગટાવી છે, ડૂબવું છે. એ સંકલ્પ સહી થાય ત્યાં આપણે જોવું છે. આજે શુભ દિવસ, સ્વામીજીનો શ્રાદ્ધ દિન. આ દિવસે આપણા બધાના દર્શન થયા. તો સ્વામીજીને જે ગમે છે એ કરાવવા જે માગે છે એ વસ્તુ કરીએ તો એને આનંદ થાય. આપણે એને હાસ કરાવી છે. શું કરાવવું છે? હાસ કરાવી છે. એના છીએ, એના સિવાય કંઈ ના રાખીએ તો એને હાસ થાય. કોઈ જગ્યાએ પિન ચોંટવા ના દઈએ તો એને હાસ થાય. એક એમાં જ પિન ચોંટેલી રાખીએ તો એને હાસ થાય. આપણે એને હાસ કરાવીશું. આ કન્સેપ્ટ પૂરો થયો. પછી થોડા વડીલો, એનાથી લીડર ટાઈપના હતા બધા, કાર્યકર્તા જેવા, તમારા જેવા બધા 8-10 જણા હતા. પતંગો લઈને આવ્યા. શું લઈ આવ્યા? પતંગો. હવે આપણને યાર પતંગો એ પરદેશની ધરતી પર તો ઉડાડવા મળતી જ નહીં. કઈથી લાય ભગવાન જાણે. દોરી બાંધેલા, કની વાળી, શું કીધું, બાંધેલી. લઈને લાઈન સે બધા ઉભા રહી ગયા પતંગો લઈને.
પૂછ્યું કે આ શું? પછી બધાના દોરા ભેગા કર્યા. પછી કે પકડો કે શું કે આ દોરા પકડો. પછી કે જેમની પતંગને ચગાવું એમ ચગાવજો કે. દોરી તમારા હાથમાં છે કે પતંગને ગુલાટ મરાવ્યું તો ગુલાટ મરાવો, ડોલાવ્યું તો ડોલાવો, સ્થિર રાખી તો સ્થિર રાખો, કાપી નાખી તો કાપી નાખો કે. કોઈ બી પરિસ્થિતિમાં દોરી તમારા હાથમાં રાખી અમે પાછી ન લઈ લઈએ એવું જીવન જીવવું છે કે. કહેતા કે ભગવાનને માથે પડીને જીવવું છે. કેવું? ભગવાનના એને દોરી સોંપી પછી આપણે ખેંચી નજીક લઈ જાય તો નજીક જવાનું હોય. દોરીથી ખેંચે ને પતંગને આકાશમાં હોય ઉપર તો એટલે હાથમાં પાછી આવી જાય. જે કરવું એ કરો કે. એ લોકોએ નક્કી કર્યું કે દોરી સોંપી દેવી છે. કોઈ ચીજ તારા સિવાય રાખવી. જીવન દોરી તું, મારો જીવન આધાર તું, મારો જીવન નાવિક તું, મારી જીવન નહીં હતું, બસ તું તું તું. એ ભાવનાનું દર્શન એ લોકોએ કરાવ્યું. કેટલી આધ્યાત્મિકતાનું દર્શન થાય છે એ તમને સમાજ. ખરેખર યાત્રા થઈ અમારી. યાત્રા કરવા ગયા હતા. ખરેખર યાત્રા કરીને આવ્યા. પછી એક ગ્રુપ બાકી હતું જો. આ કન્સેપ્ટ યાદ રાખજો ભાઈ. કેટલા કન્સેપ્ટ થયા? હે? ફરી ફરી ના હોય. 5 6 થયા 5 થયા 5 થયા તો એક છઠ્ઠો રહ્યો હજુ. પછી મને કે સ્વામી સભા પૂરી થઈ ગઈ. પછી ઊભા થતા મને કે સ્વામીજી એક કન્સેપ્ટ બાકી છે. મને બોલાવો તો કે અહીં નહીં આવે કે. એ બધા અહીં નહીં આવે. એ બધા ગ્રાઉન્ડમાં ઊભા છે કે. ગ્રાઉન્ડમાં કન્સેપ્ટ હો, બહાર નીકળ્યા પછીનો. બહાર શું હશે? અહીંથી પછી હોલમાંથી બહાર ગયા. પછી ત્યાંથી તો ગાડીમાં જ બેસવાનું હતું. તો 12-15 જણા ઊભા હતા. કેટલા? 15 જણા. પેલો ગુબ્બારો કે ને પેલો હળગાવીને ગેસ ભરાય પછી આકાશમાં આપણે છોડીએ. અહીં આપણે કરે નહીં. આ શ્રીજીમાં જ કરે છે ઘણી વખત. એવા ગુબ્બારા તે રાખેલા હળગાવીને ગેસ ભરીને તૈયાર. દરેક ગુબ્બારા પર પોતાને નડતા સ્વભાવો લખેલા હતા. શું લખ્યું હતું? કોઈને અર્થ નડતું હોય, કોઈને ઈર્ષા નડતું હોય, કોઈને માન નડતું હોય, કોઈને ક્રોધ નડતો હોય, કોઈને અપેક્ષાઓ નડતી હોય. જેને જે નડતું હતું એ ગુબ્બારા પર લખેલું અને ગુબ્બારા તૈયાર કરી ઉભેલા. પછી કે સ્વામીજી આ અમારા હઠમાં ઈર્ષા, કામ, ક્રોધ, લોભ જે અમારા સ્વભાવો છે જે સ્વામીજીને ગમતા નથી ને સ્વામી સાથેનો સંબંધ બાંધવા દેતા નથી. શું કે એ અમારા સ્વભાવો અમને આત્મી થવા દેતા નથી, સ્વામીના ગમતા પ્રમાણે જીવવા દેતા નથી, શાંતિથી ભજન કરવા દેતા નથી,
આ બધા ઓબ્સ્ટેકલ અમારા જીવનના છે તો તમે એને આકાશમાં ઉડાડી દો કે આવા એક કન્સેપ્ટથી 6 કન્સેપ્ટ થયા. પણ દરેક કન્સેપ્ટની પાછળ સ્વામીજીનું જે આપવાનું હાર્દ હતું એ હાર્દનું દર્શન થાય. એટલે થાય કે સ્વામીજીએ કેટલો દાખલો કર્યો છે કે દરેકના જીવનમાં સ્વામીજી કઈ કક્ષાએ રસ લીધો છે તો આટલી આધ્યાત્મિકતા સિંચાણ થઈ, આટલી ચિકાસ સત્સંગની જે આવી છે એ સ્વામીજીની કૃપાના ફળસ્વરૂપે, દાખલાના ફળસ્વરૂપે છે. આજે એમનો સ્મૃતિ દિન છે સ્વામીજી. આજે સંકલ્પ કરીએ બસ કે સ્વામીજી પરદેશની ધરતી ઉપર એટલો બધો સંતોનો યોગ નથી. કે અમે 108 દિવસ રહ્યા, પણ લંડનમાં કેટલા દિવસ આપ્યા, જર્મનીમાં કેટલા દિવસ આપ્યા પૂછો પ્રદેશ સંતોને. અમેરિકા એટલે આપણા ભારતને 10 ભારત ભેગા કરે એટલું અમેરિકા છે. પેલા 52 સ્ટેટ છે. એટલું મોટું અમેરિકા છે, છતાંય આખા અમેરિકામાં 1.5 મહિનો કાઢ્યો. એક જણાને કેટલો મળ્યો છે, એક ગામમાં કેટલો મળ્યો છે? 2 દિવસ, કોઈ જગ્યાએ 1 જ દિવસ, કોઈ જગ્યાએ અડધો દિવસ. એ આખું વર્ષ એ લોકો અડધા દિવસ જે લાભ મળ્યો હોય આખું વર્ષ વાગોળે છે. કોઈ જગ્યાએ સંતો એકલા જ ગયા છે, અમે તો ગયા જ નથી. કોઈ જગ્યાએ સંતો બી ના જઈને કાર્યકર્તા જ જતા હોય, બધી જગ્યાએ પહોંચી બી ના વળીએ. પણ છતાંય એ લોકોના જીવનમાં આવી ચિકાસ છે. ને આપણે તો મન થયું ગમે ત્યારે ભાગીને સંતો પાસે પહોંચી શકીએ. એ લોકોને આવવું હોય તો, ઇન્ડિયા આવવું હોય તો પેલો તો રજા લેવી પડે જોબમાંથી. મળે તો મળે, ના બી મળે. જોબમાંથી રજા મળ્યા પછી ₹1,00,000 ટિકિટ ભાડું થાય. કેટલું થાય? હું તો ઓછું કહું છું, અત્યારે તો ટિકિટો મોંઘી થઈ ગઈ. ₹1,00,000 ટિકિટ નહીં મળતી. ટિકિટ ભાડે 15 દિવસ આવે એટલે 15 દિવસના જોબના પૈસા ગયા. ત્યારે મન સંતોના દર્શન થાય. આપણે વિચાર કરતો વડોદરા વિચાર કરે તો કલાકમાં અહીંયા આપણને કેટલી બધી સાનુકૂળતા છે. નડિયાદ દ્વારા હોય તો કેટલું થાય? અડધો કલાક, પોણો કલાક. આપણે માટે ફૂલ સાનુકૂળતા છે. જો આ લોકો આટલે દૂર રહીને સાનુકૂળતા ઓછી હોવા છતાં પણ આવી સરસ ચિકાસથી જીવતા હોય તો આપણે કેટલા જાગૃત થવું પડશે. ખાલી કેનેડાની ધરતી પર શિબિર હતી ને શિબિરમાં એનાઉન્સ કર્યું કે શરદ પૂર્ણિમાએ ખાતમુહૂર્ત કરવું છે. 2 મિનિટ સુધી તાળીઓ બંધ નથી રહી. કેટલી મિનિટ? ઉમંગ એ લોકોને વધારે છે. પછી અમેરિકાની મૂર્તિ પ્રતિષ્ઠામાં ડિક્લેર કર્યું 2 દિવસ જુદા છે. ત્યાં પણ એટલા ઉમંગથી બધા તાળીઓ પાડી. દિવ્યાંગભાઈને પીકે ભાઈ આપણી જોડે જ છે, અમારી સાથે અમેરિકાથી અહીં ગયા છે. અહીંથી અમેરિકા જઈએ તો લેવા આવે, અમેરિકા જઈએ તો અહીં ઇન્ડિયા લેવા આવે. એરપોર્ટથી ત્યાંના એરપોર્ટ પર લેવા નહીં, ઇન્ડિયા લેવા આવે. અહીંથી સાથે આવે, ત્યાંથી પાછા અહીં આવે તો મૂકવા આવે.
એ લોકોને કેટલી ગરજ હશે. એટલો ટાઈમ આપણે સંતો માટે કાઢવાનો છે. સંતો જ્યાં હોય ત્યાં પ્રદેશમાં આવતા હોય, રજા પાડીને પણ લાભ લેવો. આપણે તો ઘી કેળા છે. શું છે? ખાતા આવડે તો આવી સરસની સુવર્ણ તક સ્વામીજી આપણને આપી છે. આવા સરસ સમાજની વચ્ચે આપણને મૂક્યા છે. આવી સરસ ચિકાસથી ભક્તો જીવે છે. તો એ સમાજની વચ્ચે રહી આપણે પણ નિષ્ઠાના બેસથી ખરેખર ચિકાસથી જીવન જીવતા થઈએ અને સર્વોપરી નિમિત્ત થઈને સ્વભક્તિ કરતા થઈએ. એ માટે ગુરુજી ખૂબ 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 બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.